જૂનાગઢના વિસાવદરમાં ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું. વિસાવદરના પિયાવા ગામે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરાયો હોવાનો આરોપ લાગ્યો. લાઇટો બંધ કરી અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે કાર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે આપના લોકો પત્રિકાઓ લઈને જતા હતા અને બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો પણ જીતશે તો આપ જ. એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો. જ્યારે બે સાઈડથી એક એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે. ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો. આ કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આવેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું કે આ પથ્થરમારાની ઘટનામાં નિર્દોષ મહિલાઓને પણ ઈજા પહોંચી છે. આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ. એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માથાની અંદર પથ્થર વાગ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું. વિસાવદરના પિયાવા ગામે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરાયો હોવાનો આરોપ લાગ્યો. લાઇટો બંધ કરી અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે કાર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે આપના લોકો પત્રિકાઓ લઈને જતા હતા અને બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો પણ જીતશે તો આપ જ. એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો. જ્યારે બે સાઈડથી એક એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે. ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો. આ કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આવેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું કે આ પથ્થરમારાની ઘટનામાં નિર્દોષ મહિલાઓને પણ ઈજા પહોંચી છે. આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ. એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માથાની અંદર પથ્થર વાગ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું. વિસાવદરના પિયાવા ગામે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરાયો હોવાનો આરોપ લાગ્યો. લાઇટો બંધ કરી અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે કાર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે આપના લોકો પત્રિકાઓ લઈને જતા હતા અને બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો પણ જીતશે તો આપ જ. એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો. જ્યારે બે સાઈડથી એક એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે. ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો. આ કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આવેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું કે આ પથ્થરમારાની ઘટનામાં નિર્દોષ મહિલાઓને પણ ઈજા પહોંચી છે. આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ. એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માથાની અંદર પથ્થર વાગ્યો છે.